રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9 વાગ્યા છે. આજે બ્લોગ મોડો ચાલુ કર્યો છે, જવાનું છે નહીં. અને એક વસ્તુ તમને દેખાડવાની હતી. માળો બનાવે છે ચકલી. જો ભાગ્યું. અને માળો કેવાનો ખબર? માટીનો. જારીઓ આ હે ને ગારો લઈ આવી અને માળો કરે હે. જો બે દાગ અહીંયા કર્યા. અહીંયા પહેલાં કરવો તો અહીંયા તેની મોરે હતો, અહીંયા કરે છે. અને અહીંયા ઓહરીમાં ટ્રાય કરતી હતી. જ્યાં બધા દાગા છે ને એ બધા એના હે. ત્યાં છે ને એને માળો કરવો હતો માટીનો. હવે જો વાં કરે, જો એવી પાછી ચકલી જો ગારો લઈને આવે. હાલો એ થઈ જાય ને આખો તો એ દેખાડી હું કેવો બનાવે નહીં, હજી ટૂંકમાં બનાવે હે. અને અહીંયા એક માળો હે. બચ્ચા હે ઈંડા હે હે ઈંડા જારિયા આમાં હે ને ચકલી અહીંયા છે રાડો દી. જય શ્રી કૃષ્ણ. આમાં હે ને અમને બીક છે. બચ્ચા ઈંડા હે ને ત્યાં સુધી વાંધો નથી. બચ્ચા સાહેબ જીરીક બોલશે ને એટલે મીંદડી ઝીણકા. અને આ ટાંકા ઉપર ચડી મીંદડી અને હાવ પડખે જ છે. માં હે ને એક ઓલું લેવા ગયા થાંભલી અહીં ઊંચી જો ભરાવાઈ જાય ને તો જરા થોડાક ઊંચે વહી જાય. નકર હે ને મીંદડીને ટૂંકમાં એટલે ખબર પડી જાય એને. ઈંડા હે એટલે વાંધો નથી. બાકી બચ્ચા બોલે એટલે પછી એને ખબર પડી જાય. અને ઓલી ચકલી એમાં માટીનો બનાવે છે, તમે તમને આગળ દેખાડ્યો. હવે આખો થઈ જાય ને બહુ મસ્તીનો માળો બનાવે. દેખાડી આખો બની જાય ને પછી જો ગારો લઈ આવી ચાંચથી ને ચોટાડ્યા રાખે. બેને જો તૈયાર થઈ ગઈ છે ભણવા જવા. બાકી ચકલાઓને મજા છે. જો અહીંયા ચણ નાખી દઈ ગુણિયામાં. કાંઈ કાકરીમાં તો હું કાકરી વયું રહી એટલે સારી આપણે છે ને પાછું વખેડાની તૈયારી કરવાની છે. બરાબર નામી થઈ ગઈ છે. આમ તો જો કે તૈયાર જ છે બલો. હવે જોઈએ આમાં બે આકી કદાચ બે એટલે કે આગળ વિખેડિયા ને વાહે બલો એટલે ડબલ થતું જાય. જો હાલીએ ને તો ગારો કે ન પડે ને તો કદાચ વયું જાય, વાંધો ના આવે. પણ હવે જોઈ હું હાકી નહીં માં હે થાંભલી જેવું કંઈક લઈ આવ્યા હે એવું દાળને ભરાવી દે ઊંચું વયું જાય. ક્યાંથી કાપવી એ તો ઠીક નોખી કરી નાખી. અહીંથી જ આ જ થાંભલી રાખે. એ તો લાંબુ આ તો લાંબી બહુ થાય. નીચું નહીં તે લાંબી થાય ને એ તો લાગે. હાલો એ તો વાંથી પહેલાં કાપી પછી એવું લાગીએ તો અહીંથી થાંભલી ભરાવીને આમ છેટા કરમી અહીંયા છે જો માળો. હવે અમે અમારી કોશિશ બનતી કરી દીધી છે. હવે ભગવાનને કઈ તારે ઉગાડવાના. એને ધ્યાન રાખો ને કહે ને હા અહીંયા અડલ હતા એટલે મીંદડી આનામાં ચડે એટલે પરબારા પકડાઈ જાય તો એ તો ધ્યાનમાં તો રહે જ. પણ તો અમે ધ્યાન રાખીએ થોડુંક. અટાણે આવ્યા ધારીએ ઘૂમરો મારવા ને આપણે વાવે કામ હતું લીમડાની પાડું કાપવાનું. બાપુ ઉતરા જવા આવું કપા હે મરડાવો તો ઊંચું ઊંચું. હવે હે ને નેદ કરવા જેવું થઈ ગયું છે ટૂંકમાં. પણ હાથી હાલે ને તો પછી નેદ કરવાની મજા આવે. નકર શું છે ખબર પાટલા હોય ને એ લેવું પડે ને હાથી હાલી જાય તો એ બધું રપલાઈ જાય એટલે એમાં ખોટી પો ના થાય. ને હાથી હજી એને આજતા ગારો પડે એમ છે. હાથી હાલે એમ નથી. કદાચ બપોર પછી હાલે તો હાલે, વરાપ થઈ જાય તો. હવે અટાણામાં તો હજી ગારો પડે હે. આગળ છે ને ઘૂમરા મારતો મારતો વયો જતો હતો ને એક છે ને ચકલીના ઈંડા હારમાં આડા એવા દેખાડું જો સારી બે ઈંડા હે. એમાં ફેરફાર હે, એક વડું અને એક ઝીણકું. કેવા હારમાં મૂક્યા હે. હા હે ને વખેડામાં ધ્યાન રાખવું જો હે. નકર બલ્લો સીધો અહીંથી જ હાલી. આ હાથી આયકા પછી હે અને હાથી આયકા મોર તો અહીંથી વયો ગયો તો ત્યાં વિખાઈ જવું જોઈએ. હાથી આંકી લીધું ને મેં પછીના મુકલ હે ઈંડા સારું ગણી અને ઈંધાણ રાખ્યું. આ હારમાં હે ઈંડા. વખેડું આંકે ને ત્યાં ધ્યાન રાખવાનું હોય. બાકી તો કંઈ વાંધો નથી પણ વખેડામાં આવી જાય એટલે એ ધ્યાન રાખવું જો હે. છે ને હરગવાનું હા કર્યું. આ હરગો અરહીભાઈને વાડિયાથી આવ્યો હોય એ હાક મેં બનાવતા ઘણી વાર છે હરગવાનું પણ મેવા છે. અહીંયા પહેલી વાર બનાવું. અહીં નથી બનાવ્યું લગભગ યાદ નથી કઈ. અમારે બધા ઓછું ખાય પણ હાક બહુ રૂપારો બને. અને હે ને
પેલા આવડા અસર બટકા બનાવીને બાફવા નાખવું છે. પાણીમાં નાખી ધોઈ નાખી બધા આવી રીતની ઊભી એક ચીર કરી લઈએ એટલે મીઠું ને હળદર ને અસલ બફાઈ જાય આખો ચડી જાય ટૂંકમાં મીઠું ને હળદર ને એટલે આમ ઊભી ચીર કરી અને પછી બધા કટકા કરી લો. પાણીમાં હળદર ને મીઠું બે નાખી અને બાફી લઈએ. આ હિંગ જો આવી રીતની કટકા કરી લીધા પછી આમાં બાફી બાફાતા તો કંઈ વાર નથી લાગે આમ બફાઈ જાય ખરો અસર બફાઈ ગયો એકદમ અસર બફાઈ ગયો અને પાણી વહી જતું ને એ મેં કાચી રાખ્યું એ કામ આવીએ એનો મસાલો બનાવી લે. આમાં છે ને ટમેટા અને અસર ચૂંદો બનાવી લીધો મિક્સરમાં અને આ ચણાનો લોટ અને એમાં આપણો ઘરના મસાલા જીરું ને હળદરની ચટણી મસાલામાં તો સમજાઈ જાય કેટલી વસ્તુ હોય કે આપણે અસર જા પાણી વેચું એ આ છે લસણવાળી ચટણી અને લસણનો ચૂંદો રાખ્યો છે. લસણ વધારો એ ખરો લસણવાળી ચટણી હળદર ને મીઠું થોડુંક ઓછું નાખવાનું આપણે બાફવામાં નાખ્યું એટલે ચાખીને પાછું મીઠું નખાય દે નહીં. આ પાણી વહી ગયું ને એ આમાં નાખી અને અસરમાં એનું રગડું બનાવી લઈ મસાલો ટૂંકમાં બનાવતા કંઈ વાર ના લાગે પણ પીંજાની ઘણું હોય બાફવાનું ઓલો બાપો મોરે વઘાર નાખી થઈ જાય. વહી હતું ને બાફડ પાણી ખરગવાનું એ જ છે. જીરીક જ વાર ચડવા દેવું હે અને જીરીક બપોરાને વાર દીધું બાપુ ગામમાં ગયા છે નહીં આવતા રહીએ ને તો આપણે બીજું કામ કરવાનું હે ભેહાટી ચરવા આવું હજી ચડી જાય ને તો બંધ કરી અને પછી જાય શાક બની ગયું ચડી ગયું અસર અને થોડુંક આંધણવાળું બનાવી જાય ત્યાં હજી તો છે ને આમાં ચણાનો લોટ હોય ને તે પી જાય હજાર બધું તેલ છે ને પાછું છૂટું પડવા માંડે ને ત્યાં સુધી ચડવા દેવા જો પાછું છૂટું તેલ પડવા માંડ્યું. આપણે છે ને વાઢીને થોડુંક વાવવું હોય વાડામાં જ્યાં ગાંઠું હોય ને એ ઉગી જાય. એકાદો ક્યારો ક્યાંક વાવી જાય ને તો ચારવા થાય. પૂણો હોય ને એ રહેવા દેજો. ઉગી જાય. બાપુને તો વાળનો અનુભવ ફૂલ હે હોય ગયો ખાધો હોય નહીં. તમને ખબર આમાં કોઈને ખબર હે નહીં ક્યાં વાવવું હોય ને બધા વાવવા ઉગી આવ્યા. હા હાર કરવી કે ક્યારો કરવો? ક્યારો કરી દઈ તો હવે અહીંયા છે ને કઠણ બહુ જ હે
એ જો પંચ્યા આપે જરાક કોચિંગ પડી જાય અને સારું જોતી હોય એવી થઈ જાય. ઘણું અસલનું ઘણું રૂપારા ચા થઈ ગયા હે. આમાં જ આપણે કાતરી વાવી દઈએ. 1 2 3 4 ચામાં તો ઘણા થઈ ગયા હે. આ કંઈ નહીં કરવું પડે હશે. બાપુ કેવું ઓલું ખાતર છે ને એ તમે મામા નાખી દો. ઓલું તમે ભેગું કર્યું ને ભૂકાનું હા હાલો નાખી દે. પોચું હા ચીપરા હતી. હા ઉજરી જાય તો ભેર હું ને હાવા તો કાયમ ને માટે તો બસ જડે. હા લીલા રૂપારા ખેડી અને ઓલું ખાતર ભૂકાનું હતું ડૂચો એ નાખવો હતો પણ યાર વળી એમાં ચીંગો બીંગો થાય તો અહીંયા ક્યાં આપણે મુંડાની દવા ભેરવી નથી. હા પડખે રાખતો હાલે. એ તો ભલે નદાય હોય. હા એટલે રાખો. હા બસ એમ ચામાં મૂકી અને પછી થોડું વાળી દો ને પાણી પાઈ દો. હા એ ઉગાડવાનું તો એને જ છે ને, આપણે તો આપણું કામ કરવાનું હે. થઈ જાય તો એને હજી થવા દે. પણ અહીંયા નહીં ઈ લઈ લે. તાર પગ હે ને અહીંયા તો પારી કરવી. હા બસ અહીંયાથી પાંહરા અહીંયાથી પરવું આવી દે. નહીં થાય 4 જ થાય. 4 જ થાય. એવું હોય તો ઓલી હેઠામણ દઈ દેજે. આપણે હેડીને આટલા કાતરા થાય એ માડા ચા કર્યા ને અહીંયા વાવી દે. હા એ તો બોરી દે યાર. ખપારી હાલે છદ તારી ફેરવી દે. પાખા મૂકજો એ હેઠામણ આપણે હેડીને દઈ દેવી. હા હવે આને હે ને માથે ધૂળ વારી ક્યારો કરી ખપારી લેવા ગઈ લાગે અને પછી પાણી પાઈ દે. હે પછી એ ઉમા થાય જાય એમાંથી હાર પૂરી થાય એમાંથી નહીં પછી ઘાટા નાખી દીધા. હવે જો જરા ધૂળ વારી પછી પાણી પાઈ દે. પાણી તો ભેજતા હે જ કંઈ પાવાની જરૂર નથી. પાવું જો હે હે બારું નીકળી ગયું. હાલો ખપારી હું ફેરવી દઉં. થઈ ગયો ક્યારો. પાણી પાઈ દે એટલે કમ્પ્લીટ. એમાં કઈ ધોવાનું તો નથી. એ તો ઓલા ઝાડમાં પીએ. હાલો વાઢી વાવવા નથી વવાય. બાપુ કે ખડી જાય માંડવી વાવી. અટાણે પોચું હોય ને તો ખડી જાય એમને. હે હા લઈ લઈએ. હાલો હાલો એક ઢરી એમ એક ઢેબો હોય ને એ પંચે જોડાઈ દઈએ હાકી દે. અહીંયા છે ને એક ઢરી એમ જરા ખેડવું હતું. આ હે ને બધું ટૂંકમાં ખાડા ઊંચા નીચું થઈ ગયું. જ્યાં મલ હતું અહીંયા ઊંચું હતું અને પહેલું ઊભી અહીંયા ખાડો થઈ ગયો. તો ખેડીને પાછું બધે આછી પડી જાય ને તો રેવલ થઈ જાય. 2:30 જેવું થયું હે અને મારે જાવ ધારી હાથી આંકવા. આગળ કર્યા હે વિખેડિયા ફીટ અને વાહે તો બલ્લો હતો જ. આપણે બલ્લો તો ફીટ જ હતો. આગળ આજ ફેર વિખેડિયા રાખ્યા હે એટલે મોર વિખેડિયા વયા જાય ને વાહે રાખ. વિખેડિયા મોર હોય ને તો થોડીક ખેડે થતી જાય અને ખડ હોય એ વિખાતું જાય એટલે આ બે ભેરું હાંકવું. વરાપતા વધારે હે ને નવા પડામાં રહે
કારણ કે ઉમાં હજી થોડો ગારો પડે એટલે નવા પડામાં હાંકવું હે હા સુધી નવું પણ વાળી જાય એટલે રેડી થાળીમાં કાલ નાખીએ વળી હાલો બધું ફિટિંગ થઈ ગયું હે હવે કરી ચાલુ આપણે બપોર મોર ઓલા ઈંડા જોયા હતા એ યાદ રહી ગયું ત્યાં રહી ગયા જો અહીંયા વચ્ચે વચ આવે અહીંથી આપણે હાથી ઉપાડી લીધું હે નકર ત્યાં ધૂળ વરી જાત માથે પણ યાદ રહી ગયું સારું ગણલ હતું ને એટલે માથે ગણલ હતું એમને રહી ગયું 3 વાગ્યા હે અને મારે હે ને નિવેદ કરવા હે નિવેદ લીલી છમના એટલે આપણે વાવણા થઈ ગયા હોય ને બધું લીલકાઈ જાય ને મેં થઈ જાય ને બધું નામી વાવણા થઈ ગયા હોય ને ટીકેણે લીલી છમના નિવેદ કરીએ એટલે અમારા ગામમાં આવડમાં હે એના વાસરેના પછી આપણા હિમમાં જેની કુમ દેવસ્થાન હોય ને એના બધાના નિવેદ કરીએ પ્રથમ લીલી છમના નિવેદ કરી અને પછી બીજા બધા નિવેદ કરીએ એટલે આજે છે ને આપણે ગુરુવાર છે ને તે લીલી છમના નિવેદ કરી લેવા નિવેદમાં છે ને આપણે હીરો બનાવવાનો છે ઘઉંનો હીરો એટલે ઘઉંનો લોટ જો હેકી લઈએ એમાં અને અબોટ પાણી ભરીએ એવી ટાંકામાંથી એટલે હીરો બનાવીએ અને પછી નિવેદ કરવા જાઉં મારા આખા ગામમાં બધા નિવેદ કરે પછી છે ને હવન વેત નિવેદ કરે જેને જેવી રીતનો વેત હોય નકર ત્યાં હાથ પડતો ને ત્યાં આખું ભેગું જ કરતું હાલ નિવેદ કરી લઈ પોરથી ચોડવી લઈ પછી ગામમાં નિવેદ કરવા જાઉં ઘઉંનું ભેડકું હોય એટલે ઘઉંનો જાડો લોટ આમાં આપણે ઘર અને આ અબોટ પાણી એમાં નાખી લઈ બીજે ગેસ ઉપર આપણે આને હેકી લઈ નિવેદ હે ને ચોડવી લીધા હે અસલ જો હીરો બની ગયો હે આપણે અને આપણે હે ને આ એક નિવેદમાંથી 2 ભાણા કરવાના એક વાસરે દાદાનું ને એક આવડમાંનું એ 2 આવડમાં 2 ભાણા કરી અને દુવાળવા જવાનું એક લીલી છમનું અને એક વાસરે દાદાનું ઓટાને 5 વાગે દુવાળવા જાય એટલે ધણ આવી ગયું ને ટીકે લાલ આ એક ઠામમાં ચોડવી અને પછી 2 ધૂણા બનાવવાના નિવેદ છે ને કમ્પ્લીટ થઈ ગયા જો આવી રીતના 2 ભાણા કર્યા અને આ 2 અને દિવેલ અને અગરબત્તી અને અબોટ પાણી હાલ ઢાંકીને હવે લઈ જાય મૂંડ ઉપર હાલ તો હું નિવેદ કરી આવું અને જે દોવાન ટાઈમે પાછા આવતા રહે એટલે 5 માથે જતો 5 થયા કદાચ નિવેદ કરતાં કંઈ વાર નહીં લાગે બીજે ક્યાંય ખોટી નહીં થાય તો